hope you all are doing well. Previously આપણે પ્રિન્સિપલ્સ ઓફ મેક્રોઇકોનોમિક્સ 1 એનો યુનિટ નંબર 3 કેન્સિયન થિયરી જે છે એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી સાયકોલોજીકલ લો ઓફ કન્ઝમ્પશન. બરાબર, એમાં આપણે પ્રોપર્ટીઝ ડિસ્કસ કરતા હતા એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. બરાબર, સી આખો લો જે છે એ આ એક ફંક્શન ઉપર બેઝડ છે અને ફંક્શનની અંદર તમને બે કમ્પોનન્ટ્સ આપેલા છે, એવરેજ પ્રોપેન્સિટી એન્ડ માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ. એવરેજ પ્રોપેન્સિટીના કન્ટેક્સમાં આપણે એવી વસ્તુ સમજ્યા કે જેમાં પર્ટિક્યુલરલી કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય ઇન્કમ કરો છો તો તમને એ વસ્તુ મળી જાય છે. નોર્મલી જેમ તમે એવરેજ ફાઇન્ડ આઉટ કરો છો, જેમ કે એવરેજ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે ટોટલ કોસ્ટ ડિવાઇડેડ બાય નંબર ઓફ યુનિટ્સ, બટ હિયર વી આર મેઝરિંગ આઉટ ધી કન્ઝમ્પશન in comparison to the income. બરાબર, તમે ઇન્કમ જે છે એના કમ્પેરિઝનમાં જુઓ છો કન્ઝમ્પશન ને. સો કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય ઇન્કમ so that you will be able to get the average propensity to consume. હકીકતમાં આ તમને કન્ટ્રીના સેન્સની અંદર આપેલું છે એટલે તમને નંબર્સની અંદર આ વસ્તુ મળી શકે એમ છે. અધરવાઇઝ જો આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો આપણને આ કન્સેપ્ટ આપણે એ જગ્યાએ અપ્લાય ના કરી શકીએ. અને લોજિકલી જોવા જાવ તો એટલા માટે જ એ મેક્રો ઇકોનોમિક્સનો પાર્ટ તમને આપેલો છે, નહીં કે માઇક્રો ઇકોનોમિક્સનો. ફાઇન, બીકોઝ માઇક્રો ઇકોનોમિક્સની અંદર આપણે ઇન્ડિવિજ્યુઅલને રિલેટેડ પેરામીટર્સ જે છે સ્ટડી કરીએ છીએ, જ્યારે મેક્રોની અંદર પર્ટિક્યુલરલી ઇકોનોમીને રિલેટેડ પેરામીટર્સ. સી પ્રીવિયસલી વી વર ડિસ્કસિંગ અબાઉટ ધી એપીસી, જેમાં આપણે ફર્સ્ટ જે છે ટેબલ જે છે એનો ફર્સ્ટ પાર્ટ જે છે ડિસ્કસ કરેલું, જેમાં 120 બાય 120 કરવાથી તમને 1 મળતું હતું. ઇટ મીન્સ કે 100%. સો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ તમે જેટલું બી કન્ઝમ્પશન જે છે એની અંદર ઇકોનોમીની ઇન્કમનો બધો પાર્ટ જતો રહે છે. સો આનું એક એનાલિસિસ એવું પણ થઈ શકે કે ભાઈ કન્ટ્રીના લોકોની રિક્વાયરમેન્ટ્સ જે છે એને કમ્પ્લીટ કરવા માટે તમારે કન્ટ્રીની આખી ઇન્કમ જે છે એને સ્પેન્ડ કરી નાખવી પડે છે. ફાઇન, નેક્સ્ટ પોઈન્ટ તરીકે તમે જો જોવા જાવ તો 120 માંથી 170 જે છે એ કન્ઝમ્પશન વધેલું છે, બટ ઇન્કમ એના કરતાં વધારે વધે છે. ઇટ મીન્સ કે 120 માંથી 180 નો રાઇઝ તમને જોવા મળે છે. સો ઇફ વી આર ડિવાઇડિંગ કન્ઝમ્પશન બાય ઇન્કમ, સો 170 બાય 180 તો તમને 0.92 મળે છે. ઇટ મીન્સ કે આપણે ઇન્કમ જે છે એનો ઓછો ભાગ સ્પેન્ડ કરીએ છીએ કન્ઝમ્પશન ઉપર. યસ ઓર નો? નો ડાઉટ કન્ઝમ્પશન 120 થી 170 સુધી વધે છે, ધેટ યુ કેન સી હિયર. બરાબર, ઇન્કમ પણ વધે છે 120 માંથી 180 કરોડ જેટલી, બટ જે પ્રમાણે કન્ઝમ્પશન વધે છે ને એના કરતાં ઇન્કમ વધારે વધે છે. બરાબર, સો ઇન્કમ વધારે વધે છે એનો સીધો સાદો મિનિંગ એવો થાય છે કે હિયર વી ડુ હેવ ઓપોર્ચ્યુનિટી ટુ સેવ સમથિંગ. બરાબર, આનો સીધો સાદો મિનિંગ એવો થાય છે કે આપણી પાસે અત્યારે ઓપોર્ચ્યુનિટી છે સેવિંગ્સ કરવાની. તો જુઓ 170 બાય 180 તમે જ્યારે કરો છો તો 0.92 અને અપ્રોક્સ જે છે એ 92% ઓફ ઇન્કમ જે છે આપણે મૂકીએ છીએ માર્કેટની અંદર ફોર સેટિસ્ફાઈંગ ધી નીડ. બરાબર, તો 170 નું લેવલ કન્ઝમ્પશનનું લેવલ જે છે એના માટે આપણે 92% ઇન્કમ જે છે ને એ નાખીએ છીએ. ઇટ મીન્સ હવે ઇકોનોમી પાસે 8% જેટલો સેવિંગ્સનો ચાન્સ છે. બરાબર, here you can see APS. APS stands for the average propensity to savings. APS is equal to 1 minus APC. એટલે કે એક ભાગમાંથી જો તમે કન્ઝમ્પશનનો ભાગ કાઢી નાખો છો તો હવે તમારી પાસે જે કઈ વસ્તુ છે એ શું હશે તો કે સેવિંગ્સ. બરાબર, હવે તમારા હાથમાં જેટલો બી એ પ્રપોર્શન વધ્યો છે ધેટ ઇઝ ધી અલ્ટિમેટલી સેવિંગ્સ. ફાઇન, સેવિંગ તમે છે ને સેવિંગ્સને બે પર્સપેક્ટિવથી જોઈ શકો છો. કાં તો તમે સેવિંગ્સ જે છે એના અમુક ભાગને પહેલેથી જ સાઈડમાં મૂકી અને પછી તમે કન્ટ્રીબ્યુટ કરો છો કન્ઝમ્પશનની અંદર, આ પણ એક સેવિંગ્સનું પેરામીટર છે. જ્યારે બીજું એવું છે કે ઇન્કમમાંથી કન્ઝમ્પશનનો ભાગ જેટલો થાય છે, જેટલા લેવલ સુધી તમે કન્ઝમ્પશન કરેલું છે એને કાઢી નાખો તો વૈધાનિક સેવિંગ્સ. હવે તમને હું એ બંને પર્સપેક્ટિવને પણ જોવાનો એક અલગ વ્યૂ આપું છું, જસ્ટ ફ્રોમ ધી માય સાઈડ. ઓકે, તમને બુકમાં તો નહીં જ જોવા મળે, પ્રોબેબલી એકે બુકની અંદર મેન્શન નથી. હું તમને કહું છું મારી સાઈડથી કે જ્યારે તમે જે છે ને આમાંથી ઓરિજિનલ મોડેલ કયું હોવું જોઈએ સેવિંગ્સના પર્સપેક્ટિવથી જો જોવા જઈએ તો ઓરિજિનલ મોડેલ જે છે એ પેલા ટાઈપનું છે. ઇટ મીન્સ કે તમે પહેલેથી જ જે છે એ 10% ભાગ
100% ઇન્કમમાંથી 10% ભાગ કાઢી નાખો સેવિંગ્સનો એન્ડ ધેન યુ કેન ગો ફોર ધી સ્પેન્ડિંગ, બરાબર. ધેન યુ કેન ગો ફોર ધી કન્ઝમ્પશન ઓફ એની ઓફ ધી થિંગ્સ. અને બીજો જે છે એ આ પોઈન્ટ ઓફ વ્યૂ છે જે આ લોકો તમને રિપ્રેઝન્ટ કરે છે કે એકમાંથી કન્ઝમ્પશનમાં ગયો એટલો ભાગ તમે કાઢી નાખો અને વધ્યા એટલા સેવિંગ્સ. આ સેવિંગ્સ નથી, આ એકચ્યુઅલ વેની અંદર સેવિંગ્સ નથી, બરાબર. આ તો વધેલી ઘટેલી ઇન્કમ છે કે જે તમે ફૂલ્લી કન્ઝમ્પશન પછી તમે બતાવી શકો છો. ઓરિજિનલ સેવિંગ્સ તો પહેલો પર્સપેક્ટિવ જ છે, એટલે કે તમારા ઘરની અંદર, ચાલો તમારા ઘરથી વાત શરૂ કરીએ. સી નો ડાઉટ હિયર વી આર સ્ટડીંગ ધ ઇકોનોમિક પેરામીટર્સ, તો ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, પણ એક તમારા ઘર સાઈડથી આપણે વાત કરીએ, તમારા એક હાઉસ હોલ્ડને લઈને. તમારા ઘરની અંદર તમારા ફાધર અને મધર કે બ્રધર બધાની ઇન્કમ ભેગી કરીને ચાલો 50,000 તમારા હાથમાં આવે છે એટ ધી એન્ડ ઓફ ધી મંથ, બરાબર. 50,000 જો તમારી ઇન્કમ હોય એમાંથી તમારો હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ 20,000 નો જે છે, બરાબર, એને કાઉન્ટ કરી લેતા હવે તમે જો માની લો કે 10,000 રૂપિયા કે 20,000 રૂપિયા તમે મૂકવા માંગો છો સેવિંગ્સની અંદર, બરાબર, ધેન ઇટ કેન બી કન્સિડર્ડ એઝ ધી સેવિંગ્સ. પણ તમે 50,000 માંથી દુનિયાભરનો ખર્ચો કરી નાખો છો, છેલ્લે 2,000 વધે છે એને સેવિંગ્સ કહો છો, તો ધેટ ઇઝ નોટ કન્સિડર્ડ એઝ ધી સેવિંગ્સ. તો અહીંયા આ લોકો એવું જ કરે છે. જો તમને ઈ વસ્તુ તમે અહીંયા જોઈ બી શકો છો કે 170 ભાગનું કન્ઝમ્પશન કરી નાખ્યું, હવે 180 ભાગની ઇન્કમ જે છે એમાંથી ટૂંકમાં તમે 92% ભાગ નાખી દીધો છે આખું ઇન્કમનો, બરાબર. ને 8% ભાગ હવે તમારી પાસે સેવિંગ્સ તરીકે વધ્યો છે. આને સેવિંગ્સ નો કહેવાય, બરાબર. ધીસ ઇઝ નોટ ધી એકચ્યુઅલ પાર્ટ ઓફ ધી સેવિંગ્સ. એટલે જ એને એ લોકોએ પ્રોપેન્સિટી ટુ સેવિંગ્સ નામ આપેલું છે, નહીં કે સેવિંગ્સ, બરાબર. શું હિયર તમે અહીંયા જો એ વસ્તુ કે શબ્દ ઉપર ભાર મૂકો છો તો પ્રોપેન્સિટી ટુ સેવિંગ્સ એટલે કે આટલું બચતનું વલણ હોઈ શકે છે માર્કેટની અંદર, છે એવું ન કહી શકાય. હજુય તમે 8% માંથી સ્પેન્ડિંગ કરી નાખો છો તો 0 થઈ જશે. ઇટ મીન્સ કે બધો ભાગ જતો રહ્યો છે કન્ઝમ્પશનની અંદર. યસ ઓર નો? ફાઇન. હવે સી જેમ આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ ને એમ જેટલો રાઇઝ કન્ઝમ્પશનમાં છે ને એના કરતાં વધારે રાઇઝ તમે ઇન્કમની અંદર જોઈ શકો છો. ઓર એલ્સ એનો એક રિવર્સ કેસ પણ કહી શકાય કે જેટલો રાઇઝ ઇન્કમમાં છે એના કરતાં ઓછો રાઇઝ જે છે એ કન્ઝમ્પશનની અંદર તમને અહીંયા બતાય છે. યસ ઓર નો? સી અહીંયા 170 માંથી 220 જરૂર થયેલું છે, બટ 180 માંથી ઇન્ક્રીઝ થઈને 240 થયેલું છે. ઇટ મીન્સ કન્ઝમ્પશન ઇઝ રાઇઝિંગ બટ એટ ધી વી કેન સે ધેટ ધી ડિમિનાઇઝિંગ રેટ. ફાઇન. સો અહીંયા ફરી પાછું 220 ડિવાઇડેડ બાય 240 કરશું તો 0.91, એટલે અહીંયા ફરી પાછું તમને 9% જેટલું સેવિંગ્સ મળશે, બરાબર. 270 ડિવાઇડેડ બાય 300 એટલે કે 10% જેટલો સેવિંગ્સનો સિનારિયો આપણે જોઈ શકીએ છીએ માર્કેટમાં પ્રોપેન્સિટી ટુ સેવ. ફરી પાછું 320 ડિવાઇડેડ બાય 360 તો 0.88 આવે છે, એટલે કે 88% જેટલું આપણે જે છે ભાગ કન્ઝમ્પશનની અંદર નાખી દઈએ છીએ તો 0.12% એટલે કે 12% જેટલું તમારી પાસે જે છે એ સેવિંગ્સ કરવાનો સ્કોપ છે. ફાઇન. આવું તમે અહીંયા ડાયાગ્રામની અંદર પણ જોઈ શકો છો પેનલ એ ની અંદર. તમે જો નોટ્સ બનાવો છો, બરાબર, ફોર ધી સેક ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ, તો એક વસ્તુ તમને સ્પેસિફાઈ કરી દો કે ફિગર 2 ની અંદર પેનલ એ માં જે ડાયાગ્રામ આપેલો છે ધેટ ઇઝ કમ્પ્લીટલી ફોર ધી એપીસી અથવા તો એવરેજ પ્રોપેન્સિટી ટુ સેવિંગ કન્ઝમ્પશન, સોરી. અને નેક્સ્ટ તમને આપેલો છે એ છે એમપીસી માટે, એટલે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, બરાબર. સો એ બંને પર્સપેક્ટિવથી તમને આ વસ્તુ આપેલી છે અને એ અકોર્ડિંગ ટુ જ જવાનું છે. ફાઇન. સો નોટ્સ બનાવો છો તો પહેલો ડાયાગ્રામ એપીસી માટે છે, સેકન્ડ વન જે છે એ એમપીસી માટે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ કે તમને આ બંને વસ્તુ એકસાથે આપેલી છે એ એટલા માટે કે તમે એમાંથી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી શકો, કારણ કે ટેબલની અંદર બી એપીસી ને એમપીસી બંને વસ્તુ સાથે આપેલી છે. ફાઇન. નાઉ લેટ અસ ફોકસ ઓન ધી એમપીસી પાર્ટ. અત્યાર સુધી આપણે જેટલી બી વસ્તુ ડિસ્કસ કરી એ એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ ઓર એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝમ્પશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હતું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ, બરાબર. ઓબ્વિયસલી જેટલા બી પેરામીટર્સ પ્રીવિયસલી આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં સ્ટડી કરેલા ને અત્યારે આપણે મેક્રોમાં સ્ટડી કરીએ છીએ that are always based on the average as well as marginal, બરાબર. the reason behind this is that કે એવરેજ તમને એકચ્યુઅલ સિનારિયો ક્યારેય ના આપી શકે. ફાઇન. હું એકચ્યુઅલ સિનારિયો
જો મારે જોવું હોય તો એના માટે થોડું ઘણું મારે માર્જિનલ ઉપર ફોકસ તો કરવું જ પડે, અને માર્જિનલ જે છે એ ઓરિજિનલ સિનારીઓ આપી શકે તમને. અને સી તમે અત્યાર સુધી જેટલા બી પોઈન્ટ ઓફ વ્યૂઝ જોયા ઇન ટર્મ્સ ઓફ કોસ્ટ એઝ વેલ એઝ આપણે આઈસો કોસ્ટ કર્વ જોતા હતા, એમાં બી આપણે માર્જિનલ પ્રોડક્શનને જે સેન્ટ્રલાઇઝ કરેલું છે. વાય શું? કારણ કે એ તમને જે છે ને એ એડિશનલ વસ્તુ જે છે ને એનો સિનારીઓ આપે છે. સો ઓબ્વિયસલી જ્યારે તમે એવરેજ જોવા જાઓ છો ત્યારે તમે જે છે એ સ્કેટર્ડ વેની અંદર જુઓ છો, જ્યારે માર્જિનલની અંદર તમને એક સ્પેસિફિક એનાલિસિસ મળી શકે છે. યસ ઓર નો? ફાઇન, લેટ અસ ફોકસ ઓન ધી માર્જિનલ પ્રોપેન્સિટી. Marginal propensity to consume may be defined as the ratio of change in consumption to the change in income, or as a rate of the change in the average propensity to consume as income changes. બરાબર, બે વેઝ થી તમને આપી દીધેલું છે અને બંનેને જો આપણે એક કટકામાં મૂકીએ, બરાબર, બંનેનો કટકો કરી નાખીએ છીએ તો પહેલી વસ્તુ જે છે એવું કહે છે કે આ વસ્તુ જે છે એ રેશિયો બતાડે છે ચેન્જ ઇન કન્ઝમ્પશન. એટલે કે પ્રીવિયસલી તમે જે જોતા હતા ને 120 માંથી 170, તો અહીંયા આપણે જે છે એ 50 અને 120 ડિવાઇડેડ બાય 180, સોરી 120 માઇનસ 180 માઇનસ 120 તો 60. ઇટ મીન્સ કે આપણે અહીંયા શેનો સિનારીઓ જોશું તો કે 50 ડિવાઇડેડ બાય 60 નો, નહીં કે 170 ડિવાઇડેડ બાય 180 નો કે 120 ડિવાઇડેડ બાય 120. ફાઇન. સો આપણે ચેન્જ જે છે એ જોવાનો છે. તો 170 માંથી 120 જે છે બાદ કરીએ તો 50 જે છે કન્ઝમ્પશનનો ચેન્જ જોવા મળે છે. 180 માંથી 120 બાદ કરો તો 60. તો ઓબ્વિયસલી 50 ડિવાઇડેડ બાય 60 જે છે એના અકોર્ડિંગ ટુ આપણે એનાલિસિસ કરશું. લેટ અસ ફોકસ ઓન ધી નેક્સ્ટ થિંગ. શું કહે છે તો કે ઓર એઝ ધી રેટ ઓફ ચેન્જ ઇન એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ એઝ ઇન્કમ ચેન્જીસ. કહેવાનો મતલબ એમનો ખાલી એટલો જ છે કે તો પછી આપણે કાં તો આપણે બે વસ્તુનો ચેન્જ જોઈએ છીએ, કાં પછી રેટ ઓફ ચેન્જ, એટલે કે આ બંને જે તમે એવરેજ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ જોવો છો ને એના ચેન્જ જે છે એને આપણે મેઝર કરીએ છીએ. બરાબર, બે વસ્તુનો કહેવાનો ખાલી મતલબ એક જ થાય છે કે તમે જે છે એ ચેન્જને મેઝર કરો છો, નહીં કે એઝ અ હોલ. બરાબર, અહીંયા આપણે આખી વસ્તુને જોતા હતા એટલે 120 આની અંદર ઇન્ક્લુડેડ હોય. યસ ઓર નો? અહીંયા એવું નહીં જોવા મળે તમને. ફાઇન. સો એ મેનરની અંદર જઈએ છીએ. ઇટ કેન બી ફાઉન્ડ બાય ડિવાઇડિંગ ચેન્જ ઇન કન્ઝમ્પશન બાય ચેન્જ ઇન ઇન્કમ, ઓર MPC which stands for the marginal propensity to consume is equal to delta C divided by delta Y. બરાબર, હજુ બી જો તમને ડેલ્ટામાં આઈડિયા ના આવતો હોય તો પછી લખી લેવું આપણે કે ડેલ્ટા સી નો મતલબ થાય છે ચેન્જ ઇન કન્ઝમ્પશન અને ડેલ્ટા વાય નો મતલબ થાય છે ચેન્જ ઇન ઇન્કમ. ફાઇન. હિયર ડેલ્ટા રિપ્રેઝેન્ટ્સ ધી ચેન્જ. So obviously MPC is equal to delta C divided by delta Y. It means કે marginal propensity to consume is equal to change in consumption divided by change in Y. બરાબર, એટલે કે change in income. શું કહે છે તો કે the MPC is constant at all levels of income as shown in the column 5 of table 2. બરાબર, MPC એટલે કે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ જે છે કોન્સ્ટન્ટ રહે છે બધા જ લેવલ. એટલે અહીંયા તમે જો 170 માંથી 120 તમે બાદ કરશો ને તો 50 મળે છે ચેન્જ બંને વચ્ચે, અને 180 માંથી 120 બાદ કરો છો તો 60 મળે છે. તો 50 ડિવાઇડેડ બાય 60 ઇઝ ઇક્વલ ટુ 0.83. યસ ઓર નો? બરાબર, તો આમ જોવા જઈએ અને 100 ના પર્સપેક્ટિવથી જો આપણે એને કાઉન્ટ કરીએ તો 83% જે છે એ બતાડે છે. બરાબર, હવે ફરી પાછું એનો એક નેક્સ્ટ સ્ટેપ જોઈએ. 220 માઇનસ 170, 50, 240 માઇનસ 180 તો 60. બરાબર, ફરી પાછો બંનેનો ચેન્જ 50 અને 60 ના ટર્મમાં જ આવે છે. તો 50 ડિવાઇડેડ બાય 60 ઇઝ ઇક્વલ ટુ 0.83. ઇટ મીન્સ કે 83%. યસ ઓર નો? ફરી પાછું 270 માઇનસ 220, 300 માઇનસ 240, તો ફરી પાછો બંનેનો ચેન્જ 50 અને 60 ના ટર્મમાં જ આવે છે. 50 divided by 60 is equal to 0.83. બરાબર, તો 83%. ફરી પાછો લાસ્ટમાં બી તમને એ જ ચેન્જ જોવા મળે છે 320 minus 270. Fine, so 50 and 360 minus 300, so 60. 50 divided by 60 તો 0.83 or 83%. એક તમે વસ્તુ જુઓ કે અહીંયા ફર્સ્ટ જે છે એની અંદર 0 તમને આપેલું છે. વાય શું? કારણ કે સીધી વસ્તુ છે કે ઓબ્વિયસલી એક લેવલ પછી તમે જે છે એમાંથી આગળનું લેવલ માઇનસ કરી શકશો. યસ ઓર નો? સો આ પહેલા લેવલ હતો તમારી પાસે કોઈ ડેટા અવેલેબલ નથી.
સો એમાંથી તમે કંઈ કાઉન્ટ નહીં કરી શકો કે કોઈ ફિગર જે છે એક્ઝેક્ટ ફિગર તમને મળશે નહીં. ફાઇન. સો દેટ્સ વાય ફર્સ્ટની અંદર તો તમારે કંઈ જોવાનું નથી, કારણ કે ઓબ્વિયસલી 120 જે છે એ ઇનિશિયલ લેવલ છે. જ્યારે તમે એક લેવલ ઉપર પહોંચો પછી તમે એમાંથી ઇનિશિયલ લેવલની વસ્તુ જે છે એના નંબર્સ જે છે એને માઇનસ કરી શકો. ફાઇન. સો બાકીના 4 લેવલ પર તમે જુઓ ને તો એમપીસી આવે છે 0.83. ઇટ મીન્સ કે એમપીસી જે છે એ દરેક લેવલે કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. હવે અહીંયા જુઓ તમને એનો બી એક સિનારિયો આપેલો છે. ઇટ ઇઝ 0.83 or 83% because the ratio of change in consumption to change in income is delta C divided by delta Y, 50 divided by 60. બરાબર. જેનું આઉટકમ તમને મળે છે 0.83 or 83%. The marginal propensity to save can be derived from the MPC by formula 1 minus MPC. Obviously જેવી રીતે APS ફાઇન્ડ આઉટ કરતા હતા એવી જ રીતે MPS ફાઇન્ડ આઉટ કરશો. બરાબર. ઇટ ઇઝ 0.17. ઓબ્વિયસલી 83% માઇનસ કરશો તો તમને 17% જેટલી જે છે સેવિંગ્સના ચાન્સ મળશે. લેટ મી ટેલ યુ વન થિંગ. Why here we are getting the constant marginal propensity to consume? શું કામ આપણે કોન્સ્ટન્ટ જે છે એ ફાઇન્ડ આઉટ કોન્સ્ટન્ટ જે છે આપણને ડેટા મળે છે, અથવા તો કહી શકાય કે માર્જિનાલિટી જે છે કન્ઝમ્પશનની એ આપણને કોન્સ્ટન્ટ મળે છે. ધ રીઝન બિહાઇન્ડ ધીસ ઇઝ ધેટ કે અમુક વસ્તુ ઉપરનું આપણું કન્ઝમ્પશન હશે ને એ એમનેમ જ રહેશે અમુક ટાઈમ પીરિયડ સુધી કે અમુક વર્ષો સુધી. ફાઇન. આજે માની લો કે તમે જે છે એ જમવાની અંદર લંચની અંદર 3 રોટીઝ 4 રોટીઝ કન્ઝ્યુમ કરતા હોય. બરાબર. તો કાંઈ એવું ના હોય કે એક લેવલ પછી એટલે કે આ વર્ષે તમે એવો ટાર્ગેટ રાખ્યો છે કે હું 3 રોટલી ખાઈશ અને આવતા વર્ષથી હું 7-8 રોટલી ખાઈશ, પછી એના પછીનો મારો ટાર્ગેટ છે 10 રોટલી. આવું ના હોય. અમુક લેવલ સુધી તમારું કન્ઝમ્પશન કોન્સ્ટન્ટ રહેતું હોય. સો ધેટ્સ વાય અહીંયા તમને માર્જિનલ કન્ઝમ્પશન જે છે ને એ કોન્સ્ટન્ટ મળે છે. અને આ ઇકોનોમીના સેન્સમાં હું તમને દરેક વખતે કહેતી આવી છું ને ફરી પાછું કહીશ કે આ આપણે ઇકોનોમીના સેન્સમાં જોઈએ છીએ. સો આપણી ઇન્ડિવિજ્યુઆલિટીનું ઇમ્પોર્ટન્સ અહીંયા બહુ ઓછું હોય, ઓર વી કેન સે ધેટ ધેર ઇઝ નેગ્લિજિબલ ઇમ્પોર્ટન્સ. બરાબર. આપણા ઇન્ડિવિજ્યુઅલ પર્સપેક્ટિવ જે છે એનું ઇમ્પોર્ટન્સ બહુ નેગ્લિજિબલ હોય. અને દરેક વખતે હું તમને કહું છું એ વસ્તુ ફરી પાછી કહીશ કે કોઈ થિયરી કે કોઈ લો કે કોઈ એનાલિસિસને સાચું પ્રૂવ કરવા માટે તમે ઘણા બધા ફેક્ટર્સ જે છે એને તમે કોન્સ્ટન્ટ રાખેલા હોય. અને કોન્સ્ટન્ટ રાખો છો તો ઇટ મીન્સ કે તમે રિયલ સેન્સમાં આ વસ્તુને પ્રૂવ ના કરી શકો, કારણ કે રિયલમાં તો ઇકોનોમીની એન નંબર ઓફ વસ્તુઓ જે છે એ અફેક્ટ કરતી હોય. હમણાં તમને એક એક્ઝામ્પલ કહું કે થોડા ટાઈમ પીરિયડ પહેલાં જ્યારે લોકડાઉનની સિચ્યુએશન હતી, લોકો કેટલા બધા કોન્શિયસ હતા બેઝિક નેસેસરી વસ્તુ માટે. બરાબર ને, કે જે આપણે બેઝિક નેસેસિટી હોય જેમાં તમે ફૂડ કન્ઝમ્પશનમાં વેજીટેબલ્સથી લઈને અમુક પેરિશેબલ અને અમુક રેડી ટુ કુક ફૂડ જે છે એના માટે તમે કેટલા બધા કોન્શિયસ હતા કે ચાલો આ વસ્તુ લઈ લઈએ, પછીથી કદાચ માર્કેટની અંદર અવેલેબલ ના હોય તો ઇકોનોમીને તો આવી એક્સેપ્શનલ સિચ્યુએશન પણ અફેક્ટ કરતી હોય જ્યાં આ માર્જિનલ પ્રોપેન્સિટી કે એવરેજ પ્રોપેન્સિટીનું કોઈનું પણ અસ્તિત્વ તમને જોવા ના મળે. બરાબર. જે અત્યારે અને પ્રીવિયસ એટલે કે માર્ચથી લઈ અને આ સપ્ટેમ્બર સુધીના ટાઈમ પીરિયડમાં તમને જોવા મળેલું હશે. ફાઇન. તો ઇકોનોમીની અંદર તો આવી એક્સેપ્શનલ સિચ્યુએશન પણ હોય કે જેના પ્રમાણે જો તમે જાઓ તો તમને રિયલ સિનારીઓ જોવા ન મળે. આવું તમે વર્ષોથી સ્ટડી કરતા આવ્યા છો. ઇન્ડેક્સ નંબરમાં બી તમે સ્ટડી કરતા કે જેમાં તમે એક યર જે છે એને બેઝ યર તરીકે લેતા, આધાર વર્ષ તરીકે. એવું વર્ષ કે જેમાં કોઈ પણ જે છે એ એક્સેપ્શનલ એક્ટિવિટીઝ ના થઈ હોય કે ઇકોનોમીને કોઈ એવા ફેક્ટર્સ જે છે એક્સેપ્શનલ ફેક્ટર જે છે અફેક્ટ ના થયેલા હોય. યસ ઓર નો? જેમાં તમે નેચરલ કેલામિટીઝથી લઈ અને માર્કેટની અંદર આવતી મંદી, તેજી ને ઘણા બધા પેરામીટર્સ જે છે એને કોન્સ્ટન્ટ રાખી દેતા અને એવા એક વર્ષના આધાર વર્ષ તરીકે લેતા, જેથી કરીને તમને એનાલિસિસ જે છે એ એક ઇફેક્ટિવ વેની અંદર તમને મળી શકે. તો આ બી એવી જ સિચ્યુએશન છે. વાય વી આર ટેકિંગ ઓલ ધીસ થિંગ્સ ઇનટુ એનાલિસિસ? કારણ કે તમને તમારું એક સ્ટાન્ડર્ડાઇઝેશન મેન્ટેન થઈ શકે. યસ ઓર નો? એટલા માટે દરેક લો અને દરેક થિયરીની અંદર અમુક ફેક્ટર્સને કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે માર્જિનલ પ્રોપેન્સિટી ટુ કન્ઝ્યુમ જે છે એ ડિસ્કસ કરેલું છે. કમિંગ સેશન્સની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી માર્જિનલ પ્રોપેન્સિટી ટુ સેવિંગ્સ. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.